ભાઈ અક્ષરધામ દર્શન કરવા માટે આવી ગયા છે અને મનોજભાઈ પણ આરે છે આપણે આરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. ને અત્યારે ભાઈ સવાર થઈ ગયું છે, 8 વાગી ગયા છે. તો આપણી યાત્રા ચાલુ કરી દેજે. પહેલાં તો પહેરી દેજે. ચાલો ભાઈ, આપણો બેગ લઈ ને આપણી યાત્રા ચાલુ કરી દે. પંખો બંધ કરી દઈએ પહેલાં. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ને અત્યારે સાંજે આપણે ગાંધીનગર પહોંચી જઈશું. ગાંધીનગર અહીંથી 40 કિલોમીટર છે, તો થોડુંક વધારે ખેંચવું પડશે. પાણીની બોટલ લેવી પડશે. એક વસ્તુ કિંમતી વસ્તુ છે ને ભાઈ, ખોવાઈ ગયું છે. એ હતું 1500 રૂપિયાની સ્ટીક હતી. જો સ્ટીક મારી પાસે હતી ને, એ અત્યારે હાલમાં છે ને સ્ટીક ખોવાઈ ગઈ છે. થોડોક અફસોસ થાય કેમ કે 1500 રૂપિયાની સ્ટીક હોય. બાકી ચલો, કોઈ વાત નહીં. એવું તો હાલતા કરે યાત્રામાં, એવું તો ખોવાશે ને આવશે ને ખોવાશે. આ તો મારા પૈસાની લીધી હતી એટલે ઘરે હતો ને ત્યારે. ચાલો કોઈ વાત નહીં, હજીને મળશે. બાકી ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. ચલો લાઈટ અહીંથી. ઓહો, આજે ભાઈ ઠંડી એટલે બહુ ઠંડી છે, અતિશય ઠંડી. તો ભાઈ રાતે ઠંડી હતી તો પણ આપણે પંખો હતો એટલી બધી ઠંડી નથી લાગી. બહાર નીકળ્યો ને, કાચ છે ને, જો કાચ છે ને, તો પણ ઠંડી લાગે છે ને. હાઈવે સુધી વાંધો નહીં આવે. ઠંડી એટલે બહુ ઠંડી લાગે. ચલો નીચે જઈએ. બે ઉપર ક્યારના છે, અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે. તો હવે ભૂખ પણ લાગી છે. નાસ્તો નથી કર્યો, પાછળ ચા પીને નીકળી ગયો હતો. તો હવે આગળ કંઈક નાસ્તો કરવાનો હશે તો નાસ્તો કરી લઈશું, કેમ કે ભૂખ લાગી છે એની હિસાબે. તો ભાઈ આવે છે, ભાઈ આગળથી આવે છે. ભાઈએ કીધું કોલ આવ્યો છે, આપણે જે રહેવાની વ્યવસ્થા કરી હતી, જો એ ભાઈએ કીધું આગળ આવે છે. તો ચાલો ભાઈ આવે ત્યાં લગીને આપણે આ પટ્ટી ઉપર ચાલીએ છીએ. સારું છે કે 2 પટ્ટી, એક તો નેશનલ હાઈવે છે ને આ નોર્મલી છે, એટલે અહીં ચાલવાની પણ મજા આવે. કોઈની પરેશાની કઈ વસ્તુ ન થાય. આપણે રોકાઈ ગયા છે, રેડ કરીએ જો પેડ ખાવા માટે. એટલે થોડોક આપણે નાસ્તો કરી લઈએ. ને અહીંથી હવે રહ્યું છે 20 કિલોમીટર રહ્યું છે ગાંધીનગર. તો આપણે 10 કિલોમીટર ચાલી લઈએ એટલે અત્યારે વાગી ગયા છે. અત્યારે આપણી પેડ આવી ગઈ છે. એને બેઠા છે તો ભાઈ છે ને લોટાઈને નાસ્તો કરાવે છે ભજીયાને. તો ભાઈ સામે છે. બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. ચાલુ કરી દીધી છે. બાકી ભાઈ છે આપણે ક્યાં ને, આપણે જાફરાબાદ, પીપળધામ રાજુલાના છે ભાઈ. તો ભાઈ મને જોઈ ગયા તો ભાઈ ગાડી રોકીને પછી હું સામે આરામ કરવા માટે બેઠો હતો. તો ભાઈને કેમ કે અમારે એ સાઈડના જ છે, અમારે 50 કિલોમીટરનો ખાલી ડિફરન્સ છે. બાકી તો ગાંધીનગર અહીંથી 14 કિલોમીટર જેવું રહ્યું હશે. તો 14 કિલોમીટર જેવું ગાંધીનગર છે. તો આપણે સાંજે ગાંધીનગર પહોંચી જઈશું. બાકી ચાલો, મહાદેવ મહાદેવ. આપણે થોડુંક શોર્ટકટ લીધું છે ગામડાના રસ્તામાંથી. બાકી હાઈવે જો એ બહુ ટર્ન ખાઈને જતો હતો. આ કમસે કમ 2-3 કિલોમીટર શોર્ટકટ પડશે. તો ચાલો આ રસ્તા પરથી જ જઈએ આપણે. અત્યારે હાવ ગલીમાંથી જાઉં છું જો તો, કેમ કે જાન આડી આવી ગઈ ને, જાન છે ને એની હિસાબે. તો આગળ જાન હતી તો ટ્રાફિક પણ બહુ થઈ ગઈ છે. તો આપણે આ રીતનું ભાઈ શોર્ટકટ લીધું છે જો, ને સામે રોડ છે. તો ચાલો ના પહોંચીએ આપણે. તો અત્યારે આપણે આ રીતની રસ્તા ઉપર આવી ગયા છે. હવે હાઈવે તો અહીંથી કંઈ આઘો નથી, પૂરો જ આવી ગયો છે. ચાલો ચાલીએ. અત્યારે આપણે આ શોર્ટકટથી હાઈવે ઉપર આવી ગયા છે. યાર બોર્ડર મારી દીધેલી છે, તો આપણે અહીંથી જ ચાલુ પડશે. ને જામનગર તો પહેચાન છે, કેમ કે અહીં તો હું આવેલો છું. સોરી, જામનગર ગાંધીનગર. આ રસ્તો તો મને જાણીતો છે. તો ચાલો આ રસ્તે જઈએ રોંગ સાઈડ ઉપર, પછી આપણી સાઈડ ઉપર વયા જઈશું જ્યારે એ સાઈડ જવાનું આવશે. કેમ કે જાળી મારેલી છે ને એટલે ન જઈ શકીએ.
તો ત્યાં લગન આપણે એકાદી રીલ બનાવી લઈએ. અમદાવાદ કેમ છો મારું અમદાવાદ, હું આવી રહ્યો છું તમારા અમદાવાદ શહેરમાં. જોઈ જા ચાલો. ચાર ચોકડી છે, એક તો સામેથી અમદાવાદ જાય ને વેસ્ટમાં પ્લેન દેખાય ને, ચાલો અહીંથી દેખાય તમે ઝૂમ કરીને દેખાય ને. ના છે ને અહીં આપણે આવે છે બદામ શેક પીવા માટે. એક જાય છે આ રીતનો રિવર્સ છે. બાકી ભાઈને કોલ કર્યો છે, ભાઈએ કીધું કે આગળ હું તમને કોલ કરું છું. બાકી આપણે આવી ગયું છે ફાલુદા. તો ચાલો ભાઈ ફાલુદા આપણે પી લઈએ. તો અત્યારે ફાઇનલી આપણે હાજરી નીકળી ગયા છે ને આગળ ચાલીએ છે. 2 કિલોમીટર રહ્યું છે. હાલો હા, બારે આવી જજો. હું પોસ્ટમાં આવી છું 100 મીટર. હા 100 મીટર એટલે 100 કિલોમીટર નહીં. હે ઉભા રહો, હાલો આગળ સ્ટેજ આગળ આવી ને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અહીંથી 100 મીટર જ છે. ચાલો ચાલીએ. કેટલા વાગે ચાલુ કરું? સવારે 8. 38 કિલોમીટર હતું. વધારો. નમસ્કાર. હર મહાદેવ. ગયો બીજી સાઈડ આવી હા ગયો મૂકી દો ગયો. આ બાજુ છે. ભાઈ અક્ષરધામ દર્શન કરવા માટે આવી ગયા છે ને મનોજભાઈ પણ આરે છે આપણે આરે ને ભાઈ આપણે બેગ લઈ લીધા છે. કેમ છો મનોજભાઈ, મજામાં? તો ચાલો ભાઈ દર્શન કરી આવીએ ને. સામેથી જવાનું, અહીંથી તો ભાઈઓ નથી, અહીંથી જવાનું છે ને. સામેથી ચાલો દર્શન કરવા માટે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અક્ષરધામના અંદર દર્શન થઈ ગયા છે. જો નીલકંઠની આખી કહાની છે. તો અહીંયા ભાઈ મોબાઈલ જમા કરવાનું છે અંદર. તો જરાય પરમિશન નથી ને, 2-3 વાર તો ચેક થાય. આપણે તો પહેલી વાર આવ્યા હતા અક્ષરધામના દર્શન કરવા માટે. તો ચાલો હું તમને આપણે બહારથી દેખાડી દઉં. અહીંથી ઝૂમ કરીને જેટલું ઝૂમ થશે ને એટલું કરશું. બાકી તો તમને એવું હશે કે સોશિયલ મીડિયામાં હશે ને તો હું તમારે સ્કીપ નાખી દઈશ. એટલે થોડીક એવી નાખા, કેમ કે પછી કોપીરાઇટ ને સ્ટેગ ને મળી શકે છે એની કારણે. તો ચાલો અહીંથી તમને દેખાડ દઉં અક્ષરધામ. હા ભાઈ એન્ટ્રી ગેટ છે. અહીંથી એન્ટ્રી થવાનું ડોનની પરમિશન કાંઈ નથી. તો ચાલો અહીંથી તમને દેખાડી દઈએ. દર્શન કરવા માટે જાય છે. મહાદેવનું મંદિર છે. તો ચાલો ભાઈ દર્શન કરી આવીએ ને. આરતી પણ થાય છે. તો અત્યારે ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. આખા રીંગણાનું શાક છે. ભાઈને ઘરે જમ્યા છે. મહાદેવ. તમારો પરિચય દઈ દો. મારું નામ મનોજભાઈ ચૌહાણ છે. હું હાલ ગાંધીનગર છું. બાકી ચાલો ભાઈ જમી લઈ જાવે.